ચિરીપાલ ચેરિટેબલ ટ્રસ્ટની 31 વર્ષ જૂની સેવાની પરંપરા। સિહુજ ચોકડીથી 200 મીટર દૂર ડાકોર જતા પદયાત્રીઓ માટે સેવા યજ્ઞનો પ્રારંભ। ડાકોર ફાગણ ઉત્સવમાં સિહુજ કેમ્પમાં મેક્સિકન ફૂડની ખાસ વ્યવસ્થા। ચિરીપાલ ચેરિટેબલ ટ્રસ્ટે 31મા વર્ષે પણ ભક્તો માટે ભવ્ય સેવા કેમ્પ ઊભો કર્યો। 5 દિવસના સેવા કેમ્પમાં 10,000થી વધુ પદયાત્રીઓએ સેવા કેમ્પનો લાભ લીધો। આ સેવા કેમ્પમાં 70 થી 80 સ્વયંસેવકોએ નિઃશુલ્ક સેવા પ્રદાન કરી રહ્યા છે। ભોજન, ચા નાસ્તાની વ્યવસ્થા, સૂવાની વ્યવસ્થા, આરોગ્યની સેવા, તમામ પ્રકારની સુવિધાથી સજ્જ કેમ્પનું ચિરીપાલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય આયોજન કરાયું। ડાકોર મુખ્ય માર્ગ ઉપર જતા પદયાત્રીઓ જય રણછોડ માખણચોરના નાદ સાથે સેવા કેમ્પનો લાહો લીધો। સેવાઓ અને સુવિધાઓના વિવિધ કેમ્પોના પગલે શ્રદ્ધાળુઓની પદયાત્રા સરળ અને સુલભ બની। રિપોર્ટર સચિન પંડ્યા, આણંદ। જી, તમારું નામ, પરિચય અને આપ એક પદયાત્રી તરીકે અત્યારે આ સેવા કેમ્પનો લાભ લઈ રહ્યા છો, શું કહેશો? હું છેલ્લા 17 વર્ષથી ચાલતો જઉં છું પાવાગઢ અને ડાકોર, અને મારું નામ છે શૈલજ જીગર પ્રકાશ ચંદ્ર। અને ચિરીપાલ કંપનીના જે આ છે વિસામો, એમાં દર સાલ અમે લાભ લઈએ છીએ અને સારુંથી સારું અહીંયાથી રહેવા કરવાનું, ખાવા પીવાનું, નાહવાનું બધું જ આયોજન હોય છે। તમે કેટલા પદયાત્રીઓ અહીંયા લાભ લો છો અને કેવા પ્રકારની સુવિધાઓ હોય છે, શું કહેશો? અમારા લગભગ 12 જણા અમે દર સાલ આવીએ છીએ અને અહીંયાની સુવિધા બેસ્ટ છે। અત્યાર સુધી તમને આ સેવા કેમ્પનો કેવો લાભ રહ્યો, શું કહેશો? સારામાં સારો લાભ છે। અહીંયા બધું જ ખાવા પીવાનું બધું જ રીતનું મળી જાય છે। જી બેન, તમારું નામ, પરિચય અને કેટલા વર્ષથી આ સેવા કેમ્પમાં સેવા આપી રહ્યા છો, શું કહેશો? છેલ્લા 31 વર્ષથી અમે અહીંયા સેવા આપી રહ્યા છે અને અહીંની સેવા બહુ સારી છે। અહીંયા જે વસ્તુ જોઈએ તે બધી મળે છે અને અહીંયા બહુ સારી સેવા છે। અહીંયા મેડિકલ કેમ્પ બી છે, ખાવાનું છે, નાસ્તો છે, વગેરે વગેરે બધી વસ્તુઓ અહીંયા છે। અત્યાર સુધી તમે પદયાત્રીઓની સેવા કરી, તમને કેવો લાભ મળ્યો? અમને બહુ સારો લાભ મળ્યો અહીંયા અને બહુ સારું લાગે છે અહીંયા અમને બધાની સેવા કરવામાં। કેટલા દિવસનું આયોજન કરવામાં આવે છે, કેવા પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે? 4 દિવસથી આ સેવા ચાલુ છે અને 40 પ્રકારની વાનગીઓ અહીંયા બને છે અને વસ્તુઓ અલગ અલગ જાતની બધી સેવા અમે આપીએ છીએ અહીંયા અને સારી સેવા આપીએ છીએ। સ્વયંસેવકો અત્યારે સેવાનો લાભ લે છે? લગભગ 1000થી ઉપર છે। જી કાકા, તમારો નામ, પરિચય અને 31 વર્ષથી આજે સેવા કેમ્પ ચાલી રહ્યો છે, શું કહેશો? મારું નામ તુષાર ભટ્ટ છે। 31 વર્ષથી આ જે સેવા કેમ્પ ચાલે છે એમાં અમે ભજન, ભોજન, આરામ અને આરોગ્ય તમામ પ્રકારની સેવા અમે કરીએ છીએ અને સ્વયંભૂ થતા હોય છે। અમારા જે સ્વયંસેવકો જે અમારી કંપનીના જે હોય છે એ તો આવે જ છે 50 થી 60, એના સિવાય પણ ઘણા લોકો બહારથી પણ સ્પેશિયલ સેવા આપવા આવતા હોય છે અને જોવા પણ આવતા હોય છે અહીંયા કે કયા પ્રકારના આયોજનો અહીંયા થાય છે અને એ જોઈને બીજા લોકો શીખીને આગળ બીજા લોકો પણ કરતા થાય છે। તો અમને પણ આનંદ થાય છે કે લોકોને સારી સુવિધાઓ મળી શકે। પદયાત્રીઓ માટે કેવા પ્રકારની સુવિધા અને કેવી વાનગીઓ પીરસવામાં આવે છે, શું કહેશો? વાનગીઓમાં તો સવારે ચાની સાથે નાસ્તો આપીએ છીએ, નાસ્તા પછી અમે જમવાનું કરીએ છીએ, જમવા પછી બપોરે ફ્રૂટ અને પકોડીનો રાખીએ છીએ, ત્યારબાદ અમે સાંજે ખીચડી કરી સાદું ભોજન રાખીએ છીએ કે પદયાત્રીઓને તકલીફ ના પડે। એ સિવાય અમે કોઈને કંઈ તકલીફ હોય તો માલિશ કરવાવાળા રાખેલા છે, ડૉક્ટરની ટીમ પણ છે અને સૂવા માટેની વ્યવસ્થા પણ છે। એ સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ અમે અહીંયા રાખીએ છીએ। આ વખતે પદયાત્રીનો ઘસારો સેવા કેમ્પમાં કેવો છે? પદયાત્રીનો ઘસારો આ વખતે ઘણો છે દર વખત કરતાં, એવું લાગે છે। અત્યારે કેટલા પદયાત્રીઓ લાભ? લગભગ 2 લાખ જેવા તો થઈ ગયા અમારા હિસાબે અને હજી બીજા 2 થી 2.5 લાખ આવી શકે એવું લાગે છે। સેવા કેમ્પમાં કેટલા સ્વયંસેવકો કામ કરે છે? સેવા કેમ્પમાં 50 થી 60 સ્વયંસેવકો છે અને 75 જે છે રસોઈયાઓનો સ્ટાફ છે અને એના સિવાય રોજ જે અમારા બીજા આવતા જતા રહેતા હોય એ લોકો તો હોય છે જ સ્વયંસેવકો।